તો મિત્રો ફરીવાર મારા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે ને આપણે ઉઠી ગયા છીએ ને ભણવા છે બહાર એ તો તડકે ખાય છે મારી જગ્યા બનાવો હાલો મારે અહીંયા ખાવા આવું ચાલો તડકે જગ્યા બનાવ જગ્યા બનાવવાની જગ્યા ન બનાવો એટલે મિત્રો મસ્ત મજાના જાગી ગયા છે ને હવે નાસ્તો કરી મિત્રો ખાઈ લીધું છે ને ઘણા ભાઈ છે ને કાલ ડ્રેસ કાઢ્યો ને અત્યારમાં મેલો કરી નાખ્યો પાછો કરી મેલો છે તો તારે કાઢી નાખાય ને સવારમાં પૂરું શું થઈ જાય વાયડી ના થતા રાખો એટલે જો બીજો ડ્રેસ મારો પડ્યો છે એ પેલે હા તે પણ જો આમાં બીજો પડ્યો પેલે તો છું તારો ડ્રેસ ક્યાં છે ઈ તે ટૂંકો પડે છે એકવાર મે પહેર્યો મારો ડ્રેસ ટૂંકો પડે ઈ તારો લાગે આ તારો લાગે મારો પહેરતો લાગે તે તો કેતો તો કે ઈ પેન્ટ મોટો છે તો હે આ બદલાતી આખો દી વાતો કરતો એ તો સે મોટું થાય છે ટૂંકું પડે એમ કે યુ પેન્ટ ઈ તો ઉદયભાઈ નું છે ઈ તો ઉદયભાઈ નું છે ને ભદાનું બીજું છે ઉદયભાઈ અહીંયા ભણવા આવ્યો તો તે ખબર એના ડ્રેસ સીવડાવ્યો તો મારી જાવ પેરો એ તો પહેલા મારો ને કશું ભાઈ તો ફટ કરે જો ઓય ટાઈગર क्या कर रहा बे શું કરશો હાલ આવું સંપલ પહેરતો આવું ભાઈ આવ્યું બોલો આવ્યું તો મિત્રો હાલ ઉજા હા હા શું કરશો બોલ ને ના કહે જો ધૂળ વાળું કર્યું તો મિત્રો સા આપણને હોપી દીધો છે ધ્યાન રાખવું ઉપાડો આ છે ઓલું આને શું કહેવાય સા ગવણી કહેવાય પણ અમને કોઈ દી રાંધતા ન હોય ખબર ન હોય ને વાય શા બીક લાગે ભાઈ એટલે છે ને તો મિત્રો ઘરે છે ને કોઈક વેસવા આવ્યા છે ને આ જો તાણ કરે કૂતરો ભારી ગયો બેહી જા અલ્લા ઓય બાપા હાથમાં ખૂતી ગયા ની હાકર મિત્રો હાથમાં જ નથી રહેતું ઓય બાપા ઓય ભાઈ ઇધર આ તું ઇધર આ મને આખો ફેરો સડી જાની માથે હાલ આની માથે સડી જાની બે જા હાલ લે ઉતરો હું લેવા લાબા સડી જા ઓય બાપા લા હાથમાં નથી રહેતો ઓય બાપા લા સડી જા યા લા તને આગળ ને આમ જા સડી જા લા સડી જા ની બા બે જા એમ વટતો જાસ તે લા પાછો ઉતરી ગયો લા સડી જા મને પકડ તો હાથમાં નથી રહેતો હાથ જો મારો કોણ નાખ્યો શિફ્ટી આવી ગઈ અલે બે જા માય બે જા આટલો બધો મારમાં કેટલું જોર છે મારો આખો હાથ ઓલો કોણ નાખ્યો અમે લાવી છીએ દુકાને હું એક વેપાર લઈ આવી ને ફટાફટ પછી તો કામર બાવળીઓ કાપવાનો છે તો મિત્રો બધો સામાન લઈ લીધો છે ને ઘણો આવે છે નિહારે જાય છે નંદુ નો બોય તો હું બોલું આખું નામ બોલી દા નરેન્દ્ર મોદી શું નામ તારી અટક શું છે વાળા નરેન્દ્ર વાળા ક્યાં નિહારે જા લે લે સમ કેમ ખોટી રાખી 10 રૂપિયા તો
10 રૂપિયા દેવા જો હાલો 10 રૂપિયા દઈ દઈએ. તો મિત્રો છે ને આપણે દુકાને છે વી આવ્યા છીએ ને ઘરે કરીને આપણે છે ને બાવળિયા કાપીને બધી વાડ કમ્પ્લીટ કરી નાખવાની છે. અત્યારે તો બધી તો નહીં થાય, હવે 2-3 ડાળી છે એ કાપવાની છે ને ઘણો દિવસ નિહાળે એટલે આખો દી મને આળા ચડે એટલે આખો દી કામ કરવાનું છે. આપણે પહેલાં છે ને વેફર ખાઈ લઈએ. તો મિત્રો ગાડી છે ને આપણે લઈ આવ્યા છીએ કેમ કે ગામમાં જવું છે હમણાં મારા ને દાદાને. ત્યાં સુધીમાં છે ને આપણે છે ને આ 2 બાવળ કાપવાના છે તો કાપી નાખ્યું. હાલો કન્ટિન્યુ હમણાં છે ને બાવળ કાપવાના. ઓલી ક્યાં ગઈ કવાળી ઇધર રહી. આપણી કવાળી પણ નાની એવી છે પણ કામ કરો બહુ મોટા હો. તો મિત્રો પાછા અમે દાદા જઈશું ગામમાં બાસ્ક્યુ લઈને માંડ્યું માંગવા. હા કોઈનું હકનું તો લેવું પડે ને કા દાદા. હાલો તો મિત્રો હવે ફાઇનલી આપણે ઘરે આવી ગયા છીએ ને હવે બાવળિયા કાપવી. તમે દાદા બરોબર હે પોરો થાય ક્યાં થોડા હોય ગાડી આપતા આવ્યા હાલીને થોડી આવ્યા કાપી. તો મિત્રો મસ્તીનો આપણે છે ને રૂમાલ બાંધી દીધો છે એટલે કાળિયા ન પડી જાય. હવે આપણે છે ને કન્ટિન્યુ બાવળ કાપી. હાલો મિત્રો એક બાવળ તો કાપી નાખ્યો સમજો તો કવાળીના 2 ટુકડા થઈ ગયા તૂટી ગઈ. એક કવાળી હારી નહીં હવે આ એક કવાળો છે એ તૂટલો છે જો એ તૂટલો એ હમણાં તૂટી જાય તો આપણે સડાવીને જોઈ કેવું સડે. વાળ મારી પાસે છે ને કવાળી હારી નથી તૂટી ગઈ જો આ તૂટી એક હાલતી જ નથી મને પરસેવો થઈ ગયો વાળા. હવે આને છે ને રોંડાકની વાયર કરી નાખી પછી. તો મિત્રો હવે તો બાવળિયા કાંઈ કાપી નથી શકતા તો હવે છે ને આપણે ખાવા બેસી ગયા છીએ ખાઈ લેવી. હવે તો કવાડો તૂટી ગયો એટલે છે ને પેલા ખાઈ લેવી. પાણી નથી નાવાનું ધોવાનું ઠામડા ધોવાના પાણી નથી. તો મિત્રો મસ્ત મજાનું ખાઈ લીધું છે ને આપણે છે ને હું આવીએ હુતા ફોન જોઈ તો કવાડો તૂટી ગયો. હા તો મિત્રો અત્યારે હું ખાઉં ગેરેજે ગામમાં કેમ કે ગાડી આપણી ગેરેજે પડી છે ને છે ને ગાડી જોઈ છે આપણને એટલે છે ને એમાં હોરન નથી વાગતા ને બત્તી નથી થતી એટલે 2 કામની વસ્તુ છે એટલે તો તારે કરાવ્યું છે મૂકી જ ગાડી ગેરેજ. હવે આપણે છે ને ગાડી લઈ આવી. હાલો તો મિત્રો ગાડી છે ને ગેરેજે લેવા આવ્યા ને પણ એ ભાઈ નથી ઘરે હારી હમણાં આવશે ક્યાંક ગયા છે તો પછી ગાડી લઈને જાય ને હાલો તો ન લઈ જવાય. તો મિત્રો ફાઇનલી આપણે છે ને ગાડી લઈ આવ્યા છીએ. હવે સીધું છે ને કવાડો રાન કરતા આવી હું દાદા. મારે છે ને વાયર કમ્પ્લીટ કર્યું હોય ને હજાવતા આવી કવાડો મસ્તીનો ધારવાળો ને જો બપોરે એની રીતે એક ડાયર પડી ગઈ બોલો. હા એની રીતે બપોરે પવન હતો ને મેં થોડીક અડધી મૂકી દીધી તો એની રીતે કપાઈ ગઈ. ફાઇનલી હવે છે ને આપણી ગાડી સ્ટાર્ટ હરકી થઈ ગઈ બતાવું જો આગવા મળ્યું બત્તી થાય છે જો ઇન્ડિકેટર એક નથી થતું ઇન્ડિકેટર નથી થતું એ કાક કીધું મારા પપ્પાને પણ મને ભૂલાઈ ગયું કાક કીધું તું એ તો થાય લાલ બત્તી તો હોરન ને એવું તો થાય. મિત્રો કવાળો છે ને આપણે હજવી નાખ્યો છે જો એટલે પણ ગરમ છે મિત્રો. હવે લેવી છે અટાણ. તો મિત્રો ફાઇનલી આપણે ઘરે આવી ગયા છીએ ને હવે જાય છે સીધા લાડીએ વેસવા. હું દાદા ઓલા નીકળી ગયા વાળીએ ના લાડીએ વેસવા લાડી લઈને. તો મિત્રો મને ઘણા બેઠા થઈ ગયા અહીંયા લાડીએ આવ્યા છીએ ફાઇનલી. હવે શાંતિથી બેઠા વાહન જો હરિયાળી થાય ગાડી જો બેઠા ના ગરાક આવે ને તો મિત્રો ફાઇનલી આપણે ઘરે આવી ગયા છીએ ને ઘણો ભાઈ તો કૂતરા રમાડે. હાલો રમાડી લો ફરી. તો મિત્રો ઘણો રમાડે છે રમાડ લે કપડા બગાડે ને મારા હાથ કેમ ધોવા તો હું જઈને ધોવડાવું હું કઈ નહીં ધોવડાવું. ચલો હમણાં ખાવા બેસી જાય છે ચલો ખાઈ લઈએ પેલા. એ પપ્પા જોવે છે ટીવી આવું હું જોતા હશે પડદો ખાવાનું
અક્ષય ખન્નાનું મૂવી ચડાવે. અક્ષય ખમાનું પિક્ચર તોડાવે. આ ટાઈગર ટીંગા તો ઉપર ટીંગા. તો મિત્રો અત્યારમાં હું ના ઘણો જાય છે ચપ્પલ લેવા ઘણા ભાઈ. તું તો એક જ નહીં ખાલી હા આ ચપ્પલ તો આવે તો પપ્પાના પેલા પપ્પાને જો હે ને. એવું છે. હાલો તો આપણે છે ને ચપ્પલ લઈ આવી. હાલે. તો મિત્રો સંપલા તો કઈ લીધા નથી. બહુ ભાવ હતો કુંડલાસી લઈ લેવું એટલે છે ને આપણે ખાવા બેસી ગયા છે ને ખાઈ લઈએ. હવે સંપલા કુંડલામાં 100 રૂપિયા મળે અહીંયા લખે 150 રૂપિયા લખે એમ થોડું આ લખે. હવે કે 500 થોડો ધક્કો ખવાય ચપ્પલ લેવા. ચપ્પલ હું ચપ્પલ સંપલ ન બોલતા ને ચપ્પલ. હા તો લે સંપલ લે. તો હવે 500 થોડું કઈ લેવા જવાય એમ. હવે મેં એને ના પૂછ્યું તો ઘણા લેવા છે તો ઘણા કહે તને ખબર છે તો આ ઊંધું કોઈ મેં એને ના પૂછ્યું તો એમ ઊંધું ખોઈ ગયો જો લઈ આવો જાઓ. અત્યારમાં પાછું સંપલા લેવા જવાનું બોલો ટાઈમ હું આગળ મરી વિના આવશે. તમે તો પાછા હવે જાય છે સંપલ લેવા ઘણો પાછો રોવા મળ્યો અને મારે સવારમાં નિહાળે જવું છે તો છે ને હાલો પાછા સંપલ લેવા થોડવો ગાડી. લાયા હૈયાળી છે ગાડીને હર સાઈડમાં લઈ લો. એ રાખ તારી પા પૈસા હાલા ગાડીઓ નીકળે લાગે લઈ લીધો. હાલો કન્ટિન્યુ તો ફાઇનલી છે ને આપણે ઘરે આવી ગયા છે ને ઘણો સિમ્પલ લઈ દીધા. રોવા મળ્યા પછી ટાઈગર જો આમાં કરે હેઠા બાંધ્યા ઘણો તો અહીંયા કરે રોવા મળ્યો પછી લઈ દીધા સંપલ. આપણે શું કરવું પછી. તો મિત્રો અત્યારમાં ઘણો ભાઈ જો ખ્યાલ લાદરસ પથારી ન વિકતો પથારી ન વિખાવી દો પથારી ન વિખાવી આમાં જો આમાં કાફટિંગ ગાય છે એકડો હાર ઉતાર તો હાર ઈંડોની નો હાર ઉતાર તો ગરમમાં પહેર લે. હા મારવાડીના ગીતનું છે ને બધા બદનામ કરે એવું ન કરે. ઈ એના ભગવાનનું ગીત. હું છે મેં ક્યાં બદનામ કર્યું બધા સો હે ગાય છે બધા તમે બધાય મત મુझे देना मत मेरी भाइयों बहनों मेरी बहनें चूल्हे में रांधती हैं मुझे बिल्कुल भी अच्छा नहीं लगता. मैं सबको एक एक गैस चूल्हा देकर दिलाऊंगा मुझे मत दीजिए. તો મિત્રો અહીંયા મોદી સર આવ્યા છે ને આપણે મોદી સરનું હાર્દિક સ્વાગત કર્યું છે. બહુ હાર જો કેવો સડાયો છે ઈંઢોણી નો હાર. ये हार का नाम है इंडोनी हार और जो भाइयों बहन हो गए तथा दादा दादी वो हमको मत दे सकते हैं. हम उसको 10 करोड़ रुपए ऐसे ही नहीं दे सकते क्योंकि हमारे पास भी पैसे रहे हैं. ये आपको पता होगा हम टूका टूका मोजा पहनते हैं. देखिए टूका टूका मोजा है और आप हमको मत देंगे तो हम भी थोड़ा अमीर हो जाएंगे. तो इतनी दुआ तो हम पे आप कर सकते हैं. ये काना वाला हमने बारिया लगाया है यहाँ से थोड़ा टूट गया है और ये खवाई गया है थोड़ा सा और वहाँ पर गरोड़ है और ये कौन है मेरा कुत्ता है जो कि बहुत गंदा लगता है और मुझे बटका नहीं भरता क्योंकि वो मेरा प्यारा कुत्ता है. तो मेरा आप सबसे यही निवेदन है कि आप सांपों से दूर रहिए. तो सांपों का क्या नाम है पता है? एक ऐसा सांप है कॉमन क्रैक नाम का जो हमारे वहाँ मंदिर पे निकला हुआ था. तो
તો મિત્રો આપણે છે ને મોદી સરનું હાર્દિક સ્વાગત કરી દીધું છે. મોદી સરે બહુ ભાષણ કર્યું છે, તો અમે બધા ધરાઈ ગયા છીએ તમારા ભાષણથી. ને અમે છે ને તમને નહીં સમજે. બોડીગાર્ડ इसको धक्के मार कर निकाल. તો મિત્રો હવે આ બ્લોગ એન્ડ કરું છું. તમને ગમે તો લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો. મળવી બીજા બ્લોગમાં. ચલો બાય.